વરસાદથી આજે આપણા ગાંધી મહારાજ ઉત્સવ અને આચાર્યશ્રીએ સત્સંગ બંને પ્રોગ્રામ આચાર્યશ્રીએ ખૂબ જ વાણીની જે ગૂઢમાં ગૂઢ જે વાત હતી ને એ પરમધામની ખૂબ સરસ રીતે આપણે સમજાવી. હવે અત્યારે આપણા ખાસ કરીને મહિલા મંડળની એક રજૂઆત આવી છે કે જો આચાર્યશ્રીને સમય હોય તો હજી અહીંયા થોડો સમય રોકાય અને આપણે એનો વાણીનો લાભ આપે. તો આચાર્યશ્રી તો એમાં સહમત છે, પણ આપણી જે હાજરી છે ને એ હાજરી કાયમી હોય તો કામ. પછી આચાર્ય અહીંયા આવીને બેસે ને આપણે ખાલી 4 જણા હોઈએ તો એમાં મજા ના આવે, તો એના પણ મજા આવે. જો આપણી બધાની હાજરી હોય તો અમે વિનંતી કરીએ કે તમે રોકાવો નથી. બરોબર, જો બધા સહમત સમય કોઈ આપણે નથી કરીએ. આ પુસ્તકો જે આવી શકે એમ હોય બધા સમય આપણે જે અનુકૂળ હોય આચાર્ય શ્રી તમે ગમે ત્યારે આવી શકો. પછી અહીંયા 5-7 જણા આવીએ તો એને પણ ન મજા આવે. પણ આપણે આજે હાજરી પૂરેપૂરી હોય તો વક્તા છે વક્તાને પણ મજા આવે અને આપણે પણ આવું જ્યારે લાભ મળતો હોય ને તો આ સમય જવાનો લેવો જોઈએ નહીં. આપણે અહીંયા શા માટે આવ્યા છીએ? મંદિરમાં આપણે આવીએ છીએ શા માટે? આપણે આત્માની જાગૃતિ માટે. આપણે આવા સંતો આવતા હોય ત્યારે આપણે એનો જેટલો લાભ મળે એટલો લેવો જોઈએ. તો બધા જ જો સહમત હો અને કેવો સમય રાખવો આપણે એમ નહીં ગયો તો આપણે એમ પ્રમાણે આવ્યો છે. અને બીજું રાતના જો આપણે 9 થી 10 કે 8 કે 9 કે 9 થી 10 રાખવો હોય તો પણ આપણે બધા આવી શકીએ. એમાં ખાસ તો જે છોકરાઓ છે એટલે કે જે ધંધાર્થીઓ છે, જે સ્કૂલમાં જતા હોય છે, કોઈ બીજા પ્રોગ્રામ હોય છે, તો નોકરિયાત હોય છે, તો એ દિવસના ન આવી શકે તો એ રાતના આવે એનો માટે આચાર્યશ્રીએ ખાસ વિનંતી કરી છે કે તમે ખાસ કરીને જે યુવાઓ છે એને તમે ખાસ લઈ આવો તો એમાં કંઈક જાગૃતતા આવે અને એ આ જે આપણા ધર્મનું જે કંઈ કારભાર છે ને એ સંભાળી શકશે. તો જે આપણા ઘરમાં જે કંઈ યુવાનો છે એને કહેવાનું ભાઈ રાતના તમે 8-9 થી 10 1 કલાક આવો. કેમ રાજકોટમાં કાયમી છે એમ આપણી આ બેઠક છે એ કાયમી રાખવી છે. તો આપણા જ ઘરમાંથી ખાસ કરીને તમને બહેનોને કે તમે તમારા ઘરવાળાને ઠપકો માર્યો કે જાઓ ને મંદિરે, છોકરાઓને ખાસ અને સાથે સાથે 9 થી 10 માં જો આપણે રાખીએ તો 9 થી 10